નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આગળ આપણે વિડિયો લેક્ચરની અંદર ફંક્શનના અલગ અલગ પ્રકારના જે ટોપિક્સ છે એનો અભ્યાસ કરી રહ્યા હતા। મેં તમને ત્યારે પણ વાત કરી હતી કે હવે આ ફંક્શનના ટોપિકની અંદર આપણે એન્ડિંગ તરફ જઈ રહ્યા છીએ, એટલે કે એકદમ સામાન્ય ફંક્શન જ હવે જોવાના છે। ત્યારબાદ જનરલ આપણે એની એક્સરસાઇઝ જોશું, જેની અંદર કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સનું પણ કામ કરીશું અને રિસ્પોન્સ ધ સેન્ટેન્સનું પણ કામ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે મેઇન ફંક્શન હતા એનું કામ પૂરું થઈ ગયું છે, એટલે કે ખાસ કરી અને તમને આ ધોરણ 12ની અને ધોરણ 11ની જે ટેક્સ્ટ બુકની અંદર જેટલા ફંક્શનના ટોપિક આવે છે એ તમામ પ્રકારના ફંક્શનના ટોપિકને આપણે 1 બાય 1 એક્સરસાઇઝ સાથે અને જનરલ પ્રેક્ટિસ સાથે ખૂબ જ સારી રીતે શીખી ગયા છીએ। બે ત્રણ ફંક્શન આપણે હવે એવા જોવાના થાય છે કે જે એકદમ સામાન્ય છે, ખાસ કરી અને સેકન્ડરી લેવલથી આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ। એટલે અત્યારે આપણે 11-12ની અંદર એ જોવાના ન હોય, પરંતુ આપણે એવા 2 કે 4 ટોપિક્સ જ છે અને એકદમ ઇઝી છે। માત્ર એની થોડીક સમજણ, વ્યાખ્યા અને એની પેટર્ન અને એના એક્ઝામ્પલ્સ કેવા હોય જેનો આપણે અભ્યાસ કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ એકદમ ઇઝી ટોપિક છે। આ ફંક્શનના આગળ આપણે જોયું એ પણ એકદમ સરળ અને ઇઝી ટોપિક હતો। તો આ રીતના ફંક્શન કે જે આપણે વાત કરી હતી એ પ્રમાણે કે એકદમ ઇઝી ટોપિક જે હોય એની સૌ પ્રથમ આપણે વ્યવસ્થિત તૈયારી કરવાનો આગ્રહ રાખીશું અને અવારનવાર આ ફંક્શનના આવા ઇઝી જે ટોપિક છે ને એ પૂછાતા પણ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકારની જે ક્રિયાઓ છે જેની અંદર આઈડેન્ટિફિકેશન, કમ્પ્લીશન અને રિસ્પોન્સ, તો આપણે એક જ ફંક્શન શીખીએ ત્યારે એ ફંક્શન ઉપર આધારિત આ 3 પ્રકારની ક્રિયાનો અભ્યાસ કરવો પડે અને એ પ્રમાણેની અને એ મુજબની પ્રેક્ટિસ પણ કરવી પડે, એક્સરસાઇઝ પણ કરવી પડે। તમને હું અહીંયા બોર્ડ ઉપર તમામ કામ કરાવું છું વ્યાખ્યા સાથે, એ તમારે તમારી બુકમાં પણ લખવાનું છે। સમય અનુકૂળતાએ ફરી એક વખત વ્યાખ્યા અને એની પેટર્ન રિવિઝન કરતા રહેવાનું છે। ત્યારબાદ અવારનવાર એની પ્રેક્ટિસ પણ કરતા રહેવાનું છે। સાથે સાથે તમને હોમવર્ક સ્વરૂપે એક્સરસાઇઝ પણ મોકલું છું। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે રહેલી ગ્રામર બુકની અંદર પણ તમે આ યોગ્ય રીતે કામ કરી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, આવો જ એકદમ ઇઝી અહીંયા લખતાની સાથે જ તમને ખબર પડી જશે કે આવો કંઈક શબ્દ આવ્યો છે। ઘણા વિદ્યાર્થી મિત્રોને ઓલરેડી આ ફંક્શનનો યુસેજ પણ આવડે છે। તો આજે આપણે આ આપણા ફંક્શનના ટોપિકની અંદર હેબિચ્યુઅલનું મીનિંગ શું થયો? ટેવવશ, બરોબર? કે અમુક ક્રિયા કરવાની ટેવ હોવી। તો હેબિચ્યુઅલ એક્શન, પહેલા તો એક આટલો જ શબ્દ છે, હેબિચ્યુઅલ એક્શન એટલે કે ટેવવશ થતી ક્રિયાઓ। આપણે આજે અહીંયા હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આવો આજનો આપણો ટોપિક છે। બીજી રીતે આને કેવું હોય તો એવી રીતે પણ કહી શકાય કે ડિસ્ટન્સ પાસ્ટ। ડિસ્ટન્સ પાસ્ટ એટલે કે ઘણો બધો ભૂતકાળનો સમય પરંતુ લાંબો સમય। ડિસ્ટન્સ પાસ્ટનો મીનિંગ શું થયો કે ભૂતકાળ તો છે, 1 મિનિટ પહેલા જે બન્યું હોય ને એને ભૂતકાળ કહેવાય, જે તમે જાણો છો। અને આપણે આ વસ્તુ ભૂતકાળની અલગ અલગ પ્રકારની જે ક્રિયાઓ હતા ને એની અંદર શીખી ગયા, બરોબર? પણ હું તમને એ વાત કહેવા માંગુ છું કે 1 મિનિટ પહેલા જે બન્યું ને એને ભૂતકાળ કહેવાય। તો ડિસ્ટન્સ એટલે એનો મીનિંગ શું થયો કે ઘણા બધા દિવસો વીતી ગયા હોય, ઘણા બધા મહિનાઓ વીતી ગયા હોય કે ઘણા બધા વર્ષો વીતી ગયા હોય, એને ડિસ્ટન્સ પાસ્ટ કહેવાય। પછી આમાં કેવું હોય, અમુક ક્રિયાઓ માટે અમુક મિનિટો ગઈ હોય તો ઘણો બધો ડિસ્ટન્સ થઈ જતો હોય। માનો કે તમે ઉંમરની વાત કરી રહ્યા હોય ત્યારે મિનિટો ગઈ હોય એ ઉંમરમાં એને તમે કન્વર્ટ ના કરી શકો, બરોબર? કે મારે તો ઘણી બધી મિનિટો હોય ગયા, 5 વર્ષ અથવા તો 20 વર્ષ પૂરા થયા અને ઘણી બધી મિનિટો હોય, એવું ન હાલે। ઉંમરની ગણતરી થતી હોય ત્યારે સામાન્ય રીતે યર કાઉન્ટ થતા હોય છે, એટલે ઘણા બધા વર્ષો પહેલા આવી વાત કરતા હોય તો વર્ષો પહેલા। અમુક પ્રકારની વાત કરતા હોય કે અમુક કાર્ય છોડી દીધું હોય તો આપણે એના માટે એવું કહેતા હોય કે ઘણા બધા મહિનાઓથી મેં આ કામ મૂકી દીધું, અથવા તો આપણે એવું કહેતા હોય કે ઘણા બધા દિવસોથી મેં આ કામ મૂકી દીધું છે, બરોબર? તો આવી રીતે આ બધી પરિસ્થિતિઓમાં મિનિટ, કલાક, દિવસો, મંથ અને યર એ ઘણો બધો જે સમય વયો ગયો એને ડિસ્ટન્સ કહેવાય। બાકી જે હકીકતમાં
પાસ્ટ એટલે તો 1 મિનિટ પહેલાનું જે છે ને તેને પણ તમે ઓલરેડી પાસ્ટ કહી શકો, બરોબર. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આવો જ આજે આપણો ટોપિક જે છે કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ, બરોબર. એટલે કે ભૂતકાળના સમયની વાત કરવામાં આવી છે, બરોબર. કે વીતી ગયેલા સમયની વાત કરી છે, ખૂબ જ લાંબા ભૂતકાળની વાત કરવામાં આવી છે. અને આના માટે લેંગ્વેજ એલિમેન્ટ જે છે લેંગ્વેજ એલિમેન્ટ તરીકે શબ્દ આવશે માત્ર યુઝડ ટુ, બરોબર. તો આ યુઝડ ટુ એટલે ડિસ્ટન્સ પાસ્ટ અથવા તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. આને શું કહેવાય? ડિસ્ટન્સ પાસ્ટ. એટલે કે જ્યારે તમે યુઝડ ટુ શબ્દનો ઉપયોગ કરો ત્યારે એ ડિસ્ટન્સ પાસ્ટ કહેવાય. પછી ઘણા બધા વાક્યની અંદર તમને યુઝ ટુ હોય છે અને એનો મીનિંગ પણ શું થયો કે એ વર્તમાનની ક્રિયાઓ છે. એટલે કે અમુક પ્રકારની ક્રિયાઓ કરવાથી અત્યારે ટેવાયેલા છે, એનો મીનિંગ એવો થયો. પહેલા તો યુઝડ ટુ એટલે એનો મીનિંગ શું થયો કે થી ટેવાયેલું હતું અથવા તો હતો. જ્યારે યુઝ ટુ એવું થયો ને ત્યારે એનો અર્થ થઈ જશે થી ટેવાયેલું હોવું. આપણા માટે અગત્યની વાત કઈ છે આજે આપણે ચર્ચા ઇન શોર્ટ યુઝડ ટુ ની કરી રહ્યા છીએ. ખાલી યુઝ ટુ હોય ને તો એને શું કહેવાય? હેબિચ્યુઅલ એક્શન કહેવાય. શું કહેવાય? એટલે કે આ વર્તમાનની ક્રિયાથી અમુક ક્રિયા કરવાથી ટેવાયેલા છે, હેબિચ્યુઅલ એક્શન ખાલી કહેવાય. જો તમને કોઈ ખાલી એવું પૂછે ને કે હેબિચ્યુઅલ એક્શન તો યુઝ ટુ જો V1 છે, બરોબર. અને જો તમને એવું કહેવામાં આવે કે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એટલે યુઝડ ટુ, ખબર પડે છે ને સિમ્પલ પાસ્ટ ટેન્સ જો આવડતો હોય ને તો યુઝ ટુ અને યુઝડ ટુ નો ખ્યાલ તમને ચોક્કસ આવી ગયો કે યુઝ જે છે એ V1 છે એટલે એ વર્તમાનની ક્રિયા કરવાથી ટેવાયેલા છીએ એવો અર્થ થાય. ખાસ સમજજો, યુઝ V1 છે એ વર્તમાન કાળમાં મુકાય સિમ્પલ પ્રેઝન્ટમાં. એટલે યુઝ ટુ હોય ને તો એ વાક્યમાં વર્તમાનમાં અમુક ક્રિયા કરવાથી ટેવાયેલો છું એવો અર્થ થાય. આપણે આજે એનું મહત્વ નથી પણ હું તમને આજે આપણે યુઝડ ટુ એટલે કે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ કે ભૂતકાળમાં અમુક ક્રિયા કરવાથી ટેવાયેલો હતો એવું કહેવા માટેનું આજનું ફંક્શન છે, જેને કહેવાય એક્શન ઇન પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ એવું કહેવાય. ખ્યાલ આવે છે? તો આજે આપણે ખરા અર્થની અંદર ડિસ્ટન્સ પાસ્ટની વાત કરી રહ્યા છીએ એટલે કે યુઝડ ટુ. પણ આ સામાન્ય માહિતી છે એનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. વાક્યોમાં પૂછાય, ખાલી જગ્યાઓમાં પૂછાય કે ફંક્શનના ટોપિકમાં પૂછાય તોય આપણને એમ ખબર હોવી જોઈએ તમારે યુઝ ટુ યુઝડ ન કરી નાખવાનું. એટલે ફરી એક વખત રિપીટ કરું છું, યુઝ ટુ છે એ વર્તમાનમાં અમુક ક્રિયા કરવાથી ટેવાયેલું છું એવો અર્થ દર્શાવે છે. જ્યારે આજનું આપણું આ ફંક્શન છે જેમાં યુઝડ ટુ છે એનો મીનિંગ એવો થાય કે ભૂતકાળમાં અમુક ક્રિયા કરવાથી ટેવાયેલો હતો, હવે નથી ટેવાયેલો. ખબર પડી ગઈ? ડિસ્ટન્સ પાસ્ટમાં શું હોય કે ભૂતકાળમાં અમુક ક્રિયા કરવાથી ટેવાયેલો હતો, હવે ટેવ નથી, એનો મીનિંગ એવો છે. જ્યારે વર્તમાનની વાત થતી હોય ને તો એવું થાય કે અત્યારે જ મને એ ક્રિયા કરવાની ટેવ છે. તો આવી પ્રક્રિયા યુઝડ ટુ અને યુઝ ટુ ની આપણે શીખવાની છે, બસ એટલું જ, ધેટ્સ ઓલ, બરોબર. તો આને ખાલી પેટર્નમાં એટલું જ છે કે યુઝડ ટુ મૂકો તો ત્યાર પછી શું આવશે? V1. બસ આટલી પેટર્ન જોવાની છે. અને યુઝ ટુ મૂકો તો પણ આના પછી V1 જ આવશે, એમાં કઈ ફેર પડશે નહીં. પણ મીનિંગ એટલે કે અર્થ બદલાઈ જાય. ફોર એક્ઝામ્પલ હું અહીંયા તમને એવું કહું કે આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ. આનો મીનિંગ શું થયો કે હું ક્રિકેટ રમવાથી ટેવાયેલો છું. એટલે કે અત્યારે મને ક્રિકેટ રમવાની ટેવ છે. તમારે ગોર કરવાનું છે એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે યુઝ ટુ અને એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ હંમેશા આવે. આ ઇન્ફિનિટિવ ક્રિયા થઈ. આ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું એટલે એને કહેવાય ઇન્ફિનિટિવ. અને ઇન્ફિનિટિવ એટલે હેતુદર્શક ક્રિયાપદ. એક જ વાક્યની અંદર એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ આવતું હોય ત્યારે હંમેશા કોઈ પણ કાળની અંદર ક્રિયાપદને ટુ સાથે મુકાય છે, જેને ઇન્ફિનિટિવ કહેવાય.
કે આપણે અહીંથી ક્રિયા મૂકી ને ટુ પ્લે અને ઇન્ફિનિટિવ કહેવાય, બરોબર. તો હવે તમને હું એવું માનું છું કે યુઝ ટુ શું છે એ ખ્યાલ આવી ગયો છે. આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ આપણા માટે યુઝ ટુ શબ્દ છે. તો એમાં પણ એવું છે, આનું જ વાક્ય આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે એવું કહી શકીએ કે આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. એટલે આટલું ખાલી કરી તો આનો મીનિંગ એવો થયો, આનો મીનિંગ એવો થાય કે હું ક્રિકેટ રમવાથી ટેવાયેલો છું. જ્યારે તમે અહીંયા યુઝડ શબ્દ મૂકી દીધો એટલે આનો મીનિંગ એવો થયો કે હું ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો. ખબર પડી? એટલે કે અત્યારે હવે ટેવ નથી, એનો મીનિંગ શું થયો કે બાળપણના એ કોઈ પણ દિવસોમાં ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો, એવું કહેવા માંગે છે વ્યક્તિ. તો આ બંનેનો આટલો ફરક છે. ખ્યાલ આવ્યો? તો આને આપણે કહીશું હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ. આ સેન્ટેન્સને જો સમજવું એકદમ સિમ્પલ છે. આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. આ જે સેન્ટેન્સ આપવામાં આવેલું છે, આ સેન્ટેન્સ છે એ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટનું છે. જ્યારે આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ, આ સેન્ટેન્સ છે એ ખાલી હેબિચ્યુઅલ એક્શન છે. પછી ખાલી હેબિચ્યુઅલ એક્શન એટલે ઓટોમેટિક આપણે સમજી જવાનું છે કે પ્રેઝન્ટ ટેન્સ. અહીંયા પછી એવું ન કહેવું પડે કે હેબિચ્યુઅલ એક્શન ઇન પ્રેઝન્ટ, એવું ન કહેવું પડે. ખાલી માત્ર હેબિચ્યુઅલ એક્શન બોલો એટલે એનો મીનિંગ એવો થયો કે વર્તમાનમાં અમુક ક્રિયા કરવાથી ટેવાયેલા છીએ. તો આપણે આને વિશેષ રીતે દર્શાવવું હોય તો એવું પણ કહી શકાય કે આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ ઇન માય ચાઇલ્ડહુડ. હું બાળપણના એ દિવસોમાં, ચાઇલ્ડહુડ ડેઝ કે બાળપણના એ દિવસોમાં હું ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો. હવે ટેવ નથી. તો આપણા માટે સૌથી અગત્યની બાબત જે છે એ આ ડિસ્ટન્સ પાસ્ટ. બસ આટલું જ સમજવાનું છે. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એટલે યુઝડ ટુ કેવી રીતે દર્શાવવું? તો કે યુઝડ ટુ પ્લસ V1 અને આ વાક્યમાં આપણે જો દર્શાવેલું છે અને એનો અર્થ કેવી રીતે કાઢવો એનો પણ આપણને એક ચોક્કસ ખ્યાલ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ કે ખાલી હેબિચ્યુઅલ એક્શન એટલે કે યુઝ ટુ અને યુઝડ ટુ એનો ઉપયોગ શું છે એ આટલી જ માહિતી ઉપરથી સ્પષ્ટ થઈ આવે છે. અને આટલામાં ઈઝીલી સમજાઈ જાય એમ છે. જો ન સમજાણું હોય તો ફરી એક વખત તમે એને વિડીયોને રિપીટ કરી અને જોઈ શકો છો. તો આટલી માહિતી ઉપર આધારિત આપણે ડેફિનેશનને સમજવા માટેનો એક આપણે ચોક્કસ પ્રયત્ન કરીશું. પણ અત્યારે અહીંયા જે હેબિચ્યુઅલ એક્શન આપેલી છે, આ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એટલે યુઝડ ટુ અને ખાલી હેબિચ્યુઅલ એક્શન એટલે યુઝ ટુ. હવે આપણે આટલી માહિતી ઉપર આધારિત હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ શું છે એની વ્યાખ્યા બોલું છું. તમારે તમારી ગ્રામર બુકની અંદર વ્યવસ્થિત નોંધી પણ લેવાની છે. તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટની વ્યાખ્યા છે કે કોઈ વ્યક્તિ તેની ભૂતકાળની રોજની ક્રિયા કે ટેવ રૂપે થતી ક્રિયા દર્શાવવા માંગતી હોય કે વ્યક્તિ જો ભૂતકાળની અવારનવાર બનતી ઘટના દર્શાવવા માંગતા હોય ત્યારે આ ફંક્શન મીન્સ કે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ મુકાય. ખબર પડી? વ્યવસ્થિત સમજો. લખ્યા પછી એને વ્યવસ્થિત તમે યોગ્ય રીતે અર્થઘટન કરવાનો પ્રયત્ન કરશો ને તો પણ તમને અહીંયા જે આ વાક્યોની અંદર જોવા મળે છે ને એ અર્થ જોવા મળશે. આપણે તો વ્યાખ્યા ઉપરથી એનું યોગ્ય સેન્ટેન્સમાં નિરૂપણ છે કે નહીં એ જોવું એ ખૂબ જ અગત્યનું છે. તો ફરી એક વખત આ રિપીટેડ થાય કે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટની ડેફિનેશન શું છે? કોઈ વ્યક્તિ તેની ભૂતકાળની રોજની ક્રિયા કે ટેવ રૂપે થતી ક્રિયા દર્શાવવા માંગતી હોય કે વ્યક્તિ જો ભૂતકાળની અવારનવાર બનતી ઘટના દર્શાવવા માંગતા હોય ત્યારે આ ફંક્શન એટલે કે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ઓર ડિસ્ટન્સ પાસ્ટનો ઉપયોગ થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ જે આપણે અહીંયા ડિસ્કશન કરી હતી આપણી ભાષામાં એ જ પ્રમાણે તમને વાક્યની અંદર પણ એવો અર્થ જોવા મળે છે. ભૂતકાળના એ સમયમાં અમુક ક્રિયા કરવાથી ટેવાયેલ હતા એવું દર્શાવવામાં આવ્યું છે. અથવા તો ભૂતકાળના એ દિવસોમાં અમુક ક્રિયા કરવાની મને ટેવ હતી અથવા તો એ ક્રિયા રોજની ક્રિયા મારી હતી પણ ભૂતકાળના સમયે જે અત્યારે નથી. એ શબ્દ જે છે ને એ આપણને અહીંયા આપવામાં આવેલો યુઝડ ટુ જે શબ્દ છે ને
એ એનું આપણને સ્પષ્ટ આલેખન કરતો અહીંયા જોવા મળે છે. બરોબર. When Raju was a school boy, તો આને આપણે થોડું ડિફરન્ટ રીતે લઈએ. When Raju was a school boy, he used to play handball. જ્યારે રાજુ શાળાના દિવસોમાં હતું, શાળામાં અભ્યાસ કરતો છોકરો હતો, ત્યારે તે યુઝડ ટુ પ્લે હેન્ડબોલ રમવાથી ટેવાયેલો હતો. આપણે આ બંને વાક્ય ફેરવું કર્યો. આમાં ભૂતકાળની પરિસ્થિતિ દર્શાવી. બરોબર. તો બીજું આપણે અહીં શું દર્શાવ્યું? અહીંયા આપણે વેન દ્વારા રાજુ વોઝ અ સ્કૂલ બોય, જે આપણને ભૂતકાળનો સમય દર્શાવે છે. બરોબર. એના ઉપરથી ખબર પડી કે આ ડિસ્ટન્સ પાસ્ટ છે આપવામાં આવેલું. આગળનું જે સેન્ટેન્સ છે એ આપણને ડિસ્ટન્સ પાસ્ટ હોય ને એવું સૂચન કરે છે. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. કૃપા used to come with રાગીણી. જો અહીંયા યુઝડ ટુ આપી દીધું છે એટલે એનો મીનિંગ જ એવો થયો કે કૃપા છે એ હંમેશા રાગીણી સાથે આવવા ટેવાયેલી હતી. when she met me, એટલે કે જ્યારે તેણી મને મળવા આવતી ત્યારે તે રાગીણી સાથે આવવાથી ટેવાયેલી હતી. એટલે કે કૃપા યુઝડ ટુ કમ વિથ રાગીણી when she met me. તો આવી રીતે અહીંયા વાક્યની અંદર પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો. થર્ડ સેન્ટેન્સ જોઈએ. in those days, આ શબ્દ જ પેલા ભૂતકાળ થઈ ગયો. in those days, આટલું તમે લખો તો આ આપણને ડિસ્ટન્સ પાસ્ટ નું સૂચન કરે છે. in those days, કારણ કે આપણે જોઈએ ધીસ નું ધોઝ કરીએ એટલે ભૂતકાળનો સમય થઈ ગયો. તો કે in those days they used to come late in school. આવી રીતની જે અલગ અલગ પ્રકારની જે ભૂતકાળના સમયની જે ક્રિયાઓ છે એ આપણને અહીંયા દર્શાવવામાં આવેલી છે. નેક્સ્ટ જોઈએ. અમિતાભ used to wear a kurta in his younger days. યુવાનીના એક દિવસોમાં અમિતાભ છે એ કુર્તાઓ પહેરવાથી ટેવાયેલો હતો. તો દરેક વિદ્યાર્થીઓ અહીંયા જે આપણને આપવામાં આવેલા એક્ઝામ્પલના 5 વાક્યો છે યુઝડ ટુ પછી આપવામાં આવેલું ક્રિયાપદનું મૂળ રૂપ. આ બધામાં આપણે જે અંડરલાઈન કરી અને તમને દર્શાવેલું છે એની ઉપર ખાસ તમારે તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આ એકદમ ઈઝી અને સિમ્પલ ટોપિક છે. તો આટલી માહિતી ઉપરથી આ ટોપિકનો તમને ચોક્કસ ખ્યાલ આવી જાય. તો અહીંયા આપણે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ જેનું કામ પૂરું કરીએ છીએ. બીજા હજી પણ હું તમને કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સમાં કેવી રીતના હોય સેન્ટેન્સ એવા 5-7 સેન્ટેન્સ લખાવું છું, જેને પછી હું તમને કેવી રીતે કમ્પ્લીટ કરવા એ પણ કરાવડાવું છું. વિદ્યાર્થી મિત્રો, આ તમારી સમક્ષ અહીંયા જે આપવામાં આવેલા છે કે હવે આપણે વાક્યોને કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ટોપિક જે આપવામાં આવેલ છે એને આધારિત કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ, ખાસ આ આપણી ટોપિકની અંદર હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ છે. તો આ દરેક આપવામાં આવેલા સેન્ટેન્સ જે છે એ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા તો જેને બીજી રીતે ડિસ્ટન્સ પાસ્ટ એવું કહીએ છીએ એ મુજબ આપણે એને પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, જેથી કરી અને આપણે આગળ જે પણ કંઈ ક્રિયા શીખેલી છે એ ક્રિયા મુજબ આપણને આ પરિસ્થિતિનો યોગ્ય અને ચોક્કસ પ્રકારે ખ્યાલ આવી શકે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો 1 by 1. હવે એકદમ ઈઝી છે.
વ્યાખ્યા જોઈ લીધી, એની પેટર્ન જોઈ લીધી, પેટર્ન મુજબના એક્ઝામ્પલ્સ જોઈ લીધા. તો અહીંયા આપણને જે અહીંયા આપવામાં આવેલા આ અલગ અલગ જે સેન્ટેન્સ છે એને આપણી રીતે, હું અહીંયા મારી રીતે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરું છું. કેવી રીતે પૂર્ણ થાય એ તમને એક શીખવું છું, પણ તમે તમારી જાતે પણ આને આ સેન્ટેન્સને બીજી રીતે કમ્પ્લીટ કરી શકો. જે તમે જાણો છો કે આપણે હું લખું એ જ વાક્ય સાચું છે એવું નથી. એવું અર્થસભર વાક્ય કોઈ પણ ગ્રામેટિકલી અને હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એના નિયમ પ્રમાણે પૂર્ણ થતું હોય એટલે એ તમારું જે સેન્ટેન્સ છે એ તમારું સેન્ટેન્સ પણ સાચું કહેવાય. એટલે કે હું અહીંયા જે હમણાં વાક્ય મારી રીતે પૂર્ણ કરું છું એ તો તમને એક શીખવવા માટેનો એક આખો ઇન્ટેન્સ છે. પણ એવો જ અર્થ, કારણ કે જ્યારે સેન્ટેન્સ કમ્પ્લીશનનું કામ કરો છો ને ત્યારે સૌથી અગત્યની એક જ બાબત, એક તો ગ્રામેટિકલી રીતે કરેક્ટ હોવું જોઈએ, ધેટ્સ, અને સેકન્ડ કે એની અંદર આખું વાક્ય જે છે એનો અર્થ યોગ્ય દર્શાવવો જોઈએ. અને આપણને જે આ ફંક્શન કહેવામાં આવેલું છે એ ફંક્શનના શબ્દોનો ઉપયોગ થયેલો હોય બસ. એટલે હું જે બનાવું છું એ જ સાચું બીજું વાક્ય હોય એટલે એવું નથી કહેતો, પણ હું તમને અહીંયા મારી રીતે તમને શીખવવાના હેતુથી આ પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરું છું. જો તમે તમારી અનુકૂળતા થાય તો અન્ય રીતે નિયમોના ઉપયોગ કરી અને તમે પણ આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરી શકો. પણ ખાસ ધ્યાનમાં રહીએ કે ગ્રામરના નિયમો અને અર્થ એ વાક્યમાંથી યોગ્ય હોવો જોઈએ. તો જોઈએ, પહેલું સેન્ટેન્સ આપેલું છે ગાંધીજી. તો હવે આપણને કરતા તો આપી જ દીધેલ છે, હવે સીધું જ આપણે યુઝડ ટુ મૂકવાનું છે, બરોબર. ગાંધીજી યુઝડ ટુ વિયર ખાદી આફ્ટર રિટર્નિંગ ઓફ આફ્રિકા, બરોબર. આફ્રિકાથી પરત ફર્યા બાદ ગાંધીજી ખાદી પહેરવાથી ટેવાયેલ હતા, બરોબર. એટલે કે હવે તો ગાંધીજી છે ને એટલે કે ડિસ્ટન્સ પાસ્ટ થઈ ગયો. તો આવી રીતે વાક્યમાં જો અર્થ પણ છે, યુઝડ ટુ નો સ્પેસિફિક અર્થ પ્રમાણે એનો ઉપયોગી થયેલો છે અને એનું અર્થઘટન કરતા વાક્ય છે એક આપણને ચોક્કસ અર્થ પણ દર્શાવે છે. સેકન્ડ સેન્ટેન્સ છે કે માય ગ્રાન્ડફાધર, તો કરતા આપી દીધેલ પછી આપણું કામ યુઝડ ટુ થી શરૂ થાય. આ રીતે અધૂરું વાક્ય આપેલું હોય ત્યારે, બરોબર. માય ગ્રાન્ડફાધર યુઝડ ટુ ગીવ અસ ચોકલેટ. મારા ગ્રાન્ડફાધર એટલે કે મારા દાદા છે એ અમને યુઝડ ટુ ગીવ, અમને ચોકલેટ આપવાથી ટેવાયેલ હતા. એટલે કે એ બધી વાતો શું થઈ કે ભૂતકાળની વાતો થઈ અને એ આપણે જ્યારે બાળપણ હોય ત્યારની વાતો થઈ. તો એ રીતનો અહીંયા એનો ચોક્કસ અને સ્પેસિફિક જે અર્થ થાય એ પ્રમાણે વાક્ય કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ સેન્ટેન્સ આપેલું છે કે અક્ષય. જો કરતા આપી દીધેલું એટલે આપણું કામ સીધું જ ક્રિયાપદ તરીકે તો યુઝડ શબ્દ છે અક્ષય. તો આપણે એવું કહી શકીએ અહીંયા કે યુઝડ ટુ સ્પીક. આપણું એક જ કામ છે કે યુઝડ શબ્દ તો ફિક્સ મૂકવાનું છે, પણ ટુ પછી છે ને ક્રિયાપદ આવવું જોઈએ. અને બીજી વાત એ છે ક્રિયાપદ તો લોટ્સ ઓફ છે, પણ ગમે એ ક્રિયાપદ એ ન મૂકી દેવાનું. પણ આપણે એક વખત મનમાં જે અર્થ નક્કી કર્યો હોય એ અર્થ પ્રમાણેનું ક્રિયાપદ હોવું જોઈએ. તો પાછું એક આખું અર્થસભર સેન્ટેન્સ થાય ને. એટલે ગમે એ ક્રિયાપદ નથી મૂકી દેવાનું, પણ વિચારીએ અને આપણે જેવું વાક્ય બનાવવું છે એ પ્રમાણે અહીંયા ક્રિયાપદ મૂકીએ. એટલે કે અક્ષય યુઝડ ટુ સ્પીક વેરી ફાસ્ટ. અક્ષય ઝડપથી બોલવાથી ટેવાયેલો હતો, બરોબર. અક્ષય ઝડપથી બોલવા ટેવાયેલો હતો, બરોબર. તો આપણને વાક્યમાં એ જોવા મળે છે ખાસ આ યુઝડ ટુ પછી ક્રિયાપદ જે V1 મૂકવાનું છે એ તમારા વાક્યમાં જે રીતનો અર્થ દર્શાવવાનો છે એ રીતના અર્થ પ્રમાણે મૂકવાનું છે. નેક્સ્ટ સેન્ટેન્સ છે when શાસ્ત્રીજી was the PM of India, he used to live, નીચે લખું છું, he used to live very simple life. He used to live very simple life. એટલે કે જ્યારે શાસ્ત્રીજી છે એ ભારતના પીએમ હતા
ત્યારે હી યુઝડ ટુ લીવ વેરી સિમ્પલ લાઈફ, એટલે કે એકદમ સાદગીથી જીવન જીવવા ટેવાયેલ હતા. બરોબર. જો આ બધા ડિસ્ટન્સ પાસ્ટની જ વાત કરવામાં આવી છે. નેક્સ્ટ આપેલું છે કે ઇન હિઝ ચાઇલ્ડહુડ ગમે એ મૂકી શકાય. અહીંયા આગળ આપણે જોઈ લીધેલા છે. હી યુઝડ ટુ પ્લે આપણે બીજી વખત જોઈએ છીએ, પણ અહીંયા બદલી નાખીએ છીએ રમત. ઇન હિઝ ચાઇલ્ડહુડ હી યુઝડ ટુ પ્લે હાઇડ એન્ડ સીક. સંતા કુકડી. બરોબર. હી યુઝડ ટુ પ્લે હાઇડ એન્ડ સીક. તો આવી રીતે વાક્યની અંદર તમારે યોગ્ય ભાવ દર્શાવવાનો છે. અહીંયા સોરી સી એસ ડબલ હાઇડ એન્ડ સીક એટલે સંતા કુકડી. બરોબર. તો આવી રીતે જે હું એ વાક્ય કમ્પ્લીટ કરું છું એ મુજબ તમે પણ તમારી જાતે આવી રીતના વાક્ય કમ્પ્લીટ કરી શકો. બિફોર હર મેરેજ સંજના. તો હવે આપણે જો બીજા વાક્યમાં પાછો કર્ત આપી જ દીધો છે. યુઝડ ટુ સ્પીક વેરી મચ. બહુ બોલવાથી કહેવાય. બરોબર. અને અહીંયા ઝડપથી બોલવું એવું છે. બરોબર. બિફોર હર મેરેજ એટલે કે લગ્ન પહેલા સંજના યુઝડ ટુ સ્પીક વેરી મચ. બરોબર. બહુ વધુ પડતું બોલવાથી ટેવાયેલી હતી, એવો કહેવાનો અહીંયા અર્થ છે. નેક્સ્ટ સેન્ટેન્સ આપેલું છે કે માય મધર યુઝડ ટુ ફિનિશ હર વર્ક. વેરી ફાસ્ટ મૂકો તો ચાલે, પણ આપણે એમ મૂકીએ છીએ કે માય મધર યુઝડ ટુ ફિનિશ હર વર્ક early in the morning. એટલે કે મારી માતા જે છે એ હંમેશા યુઝડ ટુ ફિનિશ હર વર્ક early in the morning. સવારમાં વહેલું પૂર્ણ કરવાથી ટેવાયેલી હતી. મારી માતા છે એ સવારમાં પોતાનું કામ વહેલું પૂર્ણ કરવાથી ટેવાયેલી હતી. લાસ્ટ સેન્ટેન્સ આપેલું છે જેમાં આગળ મૂકવાનું છે આપણે વાક્ય ખાલી જગ્યા ડ્યુરિંગ માય સ્કૂલ ડેઝ. I used to go arcade cafe. બરોબર. I used to go arcade cafe. બરોબર. during my school days. I used to go arcade cafe. બરોબર. અહીં સીધું વાક્ય જોડી દેજો. I used to go arcade cafe. આ સીધું અહીંથી જોડી દેવાનું. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ ડિસ્ટન્સ પાસ્ટના સેન્ટેન્સ હોય છે. હું એવું માનું છું કે એકદમ ઈઝી છે. તો આગળ એક્ઝામ્પલ લખાવ્યા છે, ત્યારબાદ અહીંયા મેં તમને આ એક્ઝામ્પલ આપ્યા છે, અને આગળ વ્યાખ્યા અને એનો જે પરિચય, વાક્ય રચના બધું એવું બધું વ્યવસ્થિત હેબિચ્યુઅલ એક્શન પાસ્ટ એવું ટાઇટલ સાથે તમારી ગ્રામર બુકમાં કન્ટિન્યુ જે રીતે આગળના ફંક્શન મેં તમને લખવાનું કીધું એ રીતે સ્ટેપ બાય સ્ટેપ કન્ટિન્યુ લખવા ફરજિયાત છે. બાકી ફરજિયાત બનાવવાની છે. જેમાં ગ્રામર ચલાવેલું છે એ ગ્રામર બુકની અંદર બધા જ ગ્રામરના ટોપિક મેં કીધું છે એ રીતે લખેલા હંમેશા હોવા જ જોઈએ. એમાં ક્યાંય તમારે સ્કીપ કરવાનું નથી, આળસ કરવાની નથી. અત્યારે અમારી નજર તમારી પાસે નથી તો એનો મિનિંગ એવો નથી કે આપણે કામની અંદર ચોરી કરવી, પણ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. બરોબર. પ્રામાણિકપણે તમારા શીખવાના હેતુથી આ કામ બધું કમ્પ્લીટ કરવાનું છે. બરોબર. હવે હું તમને એક્સરસાઇઝ સ્વરૂપે બીજા 5-7 વાક્ય આપું છું જે તમારે તમારી જાતે આની નીચે પહેલા લખી નાખજો. હું આપું છું પછી જાતે એને પૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે. બધાએ હું જે રીતે કહું એ રીતે તમારે બધું કામ કમ્પ્લીટ ફરજિયાતપણે કરવાનું છે. આ એક્સરસાઇઝ સ્વરૂપે હોમવર્ક માટે તમને વાક્ય આપું છું. બરોબર. When I was in primary school, આગળ પૂર્ણ કરી દેવાનું છે. બરોબર. During board exam my brother
અહીંયા તમને કરતા આપી દીધો. હવે તમારે અહીંથી આગળ યુઝ ધ ટુ શબ્દ મૂકી અને જે રીતે અર્થસભર વાક્ય બનાવવું હોય એ બનાવવાનું છે. બરોબર. થર્ડ, when Tagore was in અમદાવાદ, હવે તમારી રીતે જોડતી કરી ડિસ્ટન્સ પાસ્ટ મુજબ એને પૂર્ણ કરી દેવાનું છે. બરોબર. પેલા શરૂઆતમાં આપણે ખાલી જગ્યા મૂકીએ છીએ. શરૂઆતમાં વાક્ય પૂર્ણ કરવાનું છે તમારે. ઓન એવરી સન્ડે ઇન ન્યુયોર્ક, in New York in these days. આગળ ખાલી હતું વાક્ય છે when I was in college. અહીંયા પણ આપણે આગળ અધૂરું સેન્ટેન્સ છે એટલે કે આગળનું વાક્ય પૂરું કરવાનું છે. બિફોર ઇન્ડિપેન્ડન્સ, વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને આ અલગ અલગ પ્રકારના જે સેન્ટેન્સ આપવામાં આવેલા છે આ સેન્ટેન્સને તમારે તમારી જાતે પૂર્ણ કરવાના છે. બીજા પણ હજી વધારે આમાં 4 સેન્ટેન્સ એડ કરી દો તો 10 વાક્ય તમારે પ્રેક્ટિસ સ્વરૂપના પણ થઈ જાય. તો આ આપણો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ એવું આ આપણો ટોપિક હતો. તો આજે આટલે સુધી રાખીએ છીએ. આભાર.